તો મિત્રો આજે આપણે એક એવી રમત રમવાના છે એમાં નાનપણની યાદ આવી જાય અને એવો એક આપણે ચેલેન્જ કરવાના છે. તો મિત્રો એવો તો હું ચેલેન્જ છે ને એવું તો કઈ રમત છે એ આપણે કહેવાના છે નાના મિત્રો. તો મિત્રો આપણે હે ને 8 નાના છોકરા છે એટલે એના માટે આપણે એને આ રીતના ધોરી લીટીઓ કરી છે. જોઈ શકો તમે 8 લીટીઓ આપણે ખાના કર્યા છે ધોરા. અને હવે જો એમાં આપણે ચાલુ કરશે એટલે એકાબીજાને દોડવાનું અને કોણ હવે આ કોથળા દોડમાં જે મોર પહોંચી શકે એને મિત્રો આપણે એક મસ્ત મજાનું ગિફ્ટ દેવાનું છે. અને મિત્રો આપણે નાના છોકરાઓને ગિફ્ટમાં દેવાના છે પતંગ. અને જે આમાં કોથળા દોડમાં પહેલા નંબર ઉપર આવી છે એને દેવાના છે 6 પતંગ. અને જે બીજા નંબર ઉપર આવી છે એને 3 દેવાના છે. અને ત્રીજા નંબર ઉપર આવી છે એને 2 પતંગ દેવાના છે. તો મિત્રો હવે આમાંથી કોણ જીતે એ ખબર નથી. તો મિત્રો હું તમને હે ને નાના છોકરાઓનું જરાક તો મિત્રો આપણે નાના છોકરાઓને બધાને ઉપાડી દીધા છે બચ્ચા પાલટીને. અને મિત્રો હવે આમાંથી કોણ જીતશે અને કોણ પહેલા નંબર ઉપર આવશે અને કોણ બીજા નંબર અને કોણ ત્રીજા નંબર ઉપર જોઈએ મિત્રો. તો બચ્ચા પાલટી તમને શું લાગે કે આમાં કોણ જીતશે? તો મિત્રો હવે આમાં બધાય કે હું જીતશું. હવે મિત્રો કોણ જીતે એ જોઈએ. આમ લાંબી લાઈન છે તમે જોઈ શકો. હવે સ્ટાર્ટ કરીએ એટલે ખબર પડે કે આમાં કોણ જીતશે. તો મિત્રો આપણે આ રમત ચાલુ કરીએ એ પહેલા હે વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને નાની એમથી કોમેન્ટ પણ કરી નાખજો. તો મિત્રો હાલો ચાલુ કરીએ. તો મિત્રો આપણે બચ્ચા પાલટીને બધાને ઉભાડી દીધા છે લાઈનમાં લીટી ઉપર એક્ઝેસ. અને મિત્રો આપણે 8 લીટી છે એટલે કે 8 છોકરા છે આપણે નાના. હવે 8 છોકરામાંથી કેનો પહેલો નંબર આવે એ જોઈએ. 8 લીટીમાંથી કી લીટીનો પહેલો નંબર આવે એટલે કે કયા છોકરાનો પહેલો નંબર આવે એ જોઈએ મિત્રો. તો મિત્રો રેડી? બચ્ચા પાલટી બધા રેડી જ છે. અને હવે આપણે ગણશી 1 2 ને 3 સ્ટાર્ટ. એટલે હું 1 2 ને 3 સ્ટાર્ટ કરું ને એટલે તમારે હાલતું થઈ જવાનું. કોઈ ચીટિંગ નથી કરવાની, કોથરો મૂકીને નથી દોડવાનું. અને હું 1 2 3 ગણ્યા મોરે હાલતું નથી થવાનું, નકર આઉટ થઈ જાઓ. કેદા નહીં પછી એક પતંગ નહીં મળે. હાલો લીટા ઉપર ઉભી. તો ફાઇનલી મિત્રો લીટા ઉપર ઉભી ગયા છે. હવે મિત્રો હું 1 2 ને 3 ગણું હોઉં. 1 2 ને 3 ગણું હોઉં. 1 2 અને 3 સ્ટાર્ટ. તો મિત્રો ફાઇનલી હાલે એક આદમી પડ ગયા है. मुझे अपने घर जाना है. और मैं आसमान की ऊंचाइयों में बहुत ऊंचे पूरा कोहरा ही कोहरा. मतलब આ પેલો નંબર આપડા કરણભાઈ નો છે, બીજા નંબર ધવલભાઈ, બીજા નંબર ઉપર આ ભાઈ છે આપણે. અને ત્રીજા નંબર ઉપર આ ત્રીજા નંબર ઉપર આ છે ભાઈ. અને આપણે ચોથા નંબર ઉપર આયુષભાઈ છે. અને 5મા નંબર ઉપર આપણે આમ થઈ ગયા હતા. હેતભાઈ. અને એક ભાઈ આપણે હાજીભાઈ આ દોડીને આવે છે. મિત્રો તમે રિએક્શન જોઈ શકો, બધા થાકી ગયા. મિત્રો આનો જો આપણે ટેણી હાવ થાકી ગયો હોય. તો મિત્રો આ ભાઈ ને પૂરું થઈ ગયું હવે. अरे बाप रे ये तो धोती खोल रहा है. આ બધાથી મોટા ભાઈ છે પણ એનું કામ લેવાઈ ગયું છે. અને આ ભાઈ આપણો પેલો નંબર લઈને આવ્યા છે. તો મિત્રો ફાઇનલ રાઉન્ડ એટલે પહેલા રાઉન્ડમાં આપણે જો આ ભાઈ જીતા છે. પહેલો નંબર આ ભાઈનો આવ્યો છે અને બીજો નંબર આપણે ધવલભાઈનો આવ્યો છે અને ત્રીજો નંબર આપણે આ ભાઈ તમારું નામ શું છે? હર્ષભાઈનો આવ્યો છે. અને બાકી ચોથા નંબર હતા ઓલા ભાઈ. પછી આપણે
આ ભાઈ હે ને કેમાં આપણે ઓલો શું કે દૂધ પાકમાં પહેલો નંબર આ ભાઈ નો આવ્યો છે. આ તો ચોથો આ ભાઈ નો આવ્યો, બરોબર. પછી પાંચમો, છઠ્ઠો, આ પછી બધા દૂધિયા પાકમાં. તો મિત્રો હવે આ બધા મિત્રોનું આપણે કે બચ્ચા પાર્ટીનું એવું કેવું છે કે હજી એક રાઉન્ડ રમવો. તો શું કહે, રમવો તમારે? તો મિત્રો આપણે જે પહેલી ગેમ કરી ને એમાં જે જીતા એને જ આપણે ગિફ્ટ દેવાના છે, જે વિનર થયા એને. અને હવે આપણે બીજો રાઉન્ડ રમવાનો આ મિત્રો બધા એમ કહે છે આપણા બચ્ચા પાર્ટી. તો હજી એક આપણે ગેમ કરી છે અને આ ગેમ આપણે ખાલી મનોરંજન માટે અને મોજ માટે આપણે કરવાના છે. તો મિત્રો કરી નાખી ને? તો બધાયનો હે બોલો, બધાને મજા આવી એટલે આપણે કરી નાખીએ. મજા આવે, બાકી મને બહુ મજા આવી મિત્રો. કેમ કે આવી રીતના જે વિડીયો ઉતારવાની બહુ મજા આવે. કેમ કે હવે છોકરા ગોતવા જ મુશ્કેલ પડી જાય, કેમ કે મોબાઈલ આવી ગયા મિત્રો. આવી રમત કોઈ ના રમતા હોય. તો મિત્રો ફરી પાછો એક વિડીયો આપણે એક ગેમ કરીએ, જોઈએ. તો મિત્રો હવે આ રાઉન્ડમાં કોણ વિનર થાય ને કોનો પહેલો નંબર આવે, બીજો, ત્રીજો, જોઈએ મિત્રો. અને હવે ચાલુ કરીએ. 1 2 3 ને સ્ટાર્ટ. मैं भी ठेकड़ा मारता हूँ, मैं भी ठेकड़ा मारता हूँ. बे साले તો મિત્રો ફાઇનલી આપણે છે ને બીજા રાઉન્ડમાં જો પહેલો નંબર આપણે આ ભાઈ આવ્યા છે. આ જો કે દોડીને આવતા હતા પણ આપણે પહેલો નંબર દઈ દેવો. અને આપણે છે ને બીજો નંબર જો આ બચ્ચાને દેવાનો, આપણે ઝીંકા દૂધિયા પાકમાં બીજો નંબર. પછી ત્રીજો નંબર આપણે ઓલો ભાઈનો, પણ એને ત્રીજો નંબર દેવાનો થતો નથી એટલે હાલો ને દઈ દીધો ત્રીજો નંબર. બાકી મિત્રો તો હવે છે ને આપણે જેટલા પહેલા નંબર પહેલા રાઉન્ડમાં આવ્યા હતા ને, બીજા નંબર, ત્રીજા નંબર, તો એ 3 ને છે ને આપણે ગિફ્ટ દઈ દઈ. તો ચલો. તો મિત્રો પહેલા તો આપણે પતંગ હાથમાં લઈ અને પછી કહીએ કે પેલો, બીજો ને ત્રીજો નંબર ગિફ્ટ લેવા માટે આવી. તો મિત્રો પેલો, બીજો ને ત્રીજો નંબર પતંગ લેવા માટે આવી જાઓ. તો મિત્રો પહેલા નંબર વાળાને આપણે 6 પતંગ દઈ દઈ. 1 2 3 4 5 ને 6. તો મિત્રો હાલો પહેલા નંબર ઉપર વાળાને 6 અને બીજા નંબર વાળાને 3 દેવાની હતી. હાલે ભાઈ 3 તારી. અને ચોથા નંબર ઉપર, ત્રીજા નંબર ઉપર કોણ હતું? આ કટિયો હતો, એને આપણે 2 દેવાની છે. હાલો 2 એની. તો મિત્રો હજી બીજી ઘણી પતંગ વહીતી છે. તો આ પતંગ છે ને આપણે બધા છોકરાને દેવાની છે. જોતી ને? તો મિત્રો હવે આયરા કે જીતા, બાકી મજા આવી ગઈ રમવાની એટલે એને બધાને દઈ દઈ. 2 પતંગ કદાચ આવી જાય બધાને. ઉભારી હું ગણી લઉં. તો બધાને એને 2 પતંગ ઓમે આવવાની જ છે. તો હાલે ભાઈ 2 તારી. હાલો 2 તારી. હાલો ભાઈ 2 તારી. અને આ 2 રેડ તારી. રેડી? તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જરી કોમેન્ટ કરી નાખજો, વિડીયોને લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. મિત્રો ટાટા બાય બાય. ફરીથી આવા નવા ચેલેન્જ વિડીયોમાં મળ્યા મિત્રો.